ભગવાને જે કાઢો દી એને કાઢો દૂધ ન દી એવું છે હે આ તમે વાયરલ ના કરો અમારે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો આજે ઘરેથી નીકળતા વાગી ગયા છે સવારના 11:30. આજે રવિવાર છે એટલે રવિવારનું એટલું બધું કામ ન હોય એટલે અમે થોડાક મોડા નીકળી, થોડાક ફ્રી હોય એટલે. ને આપણા હિન્દુ ધર્મમાં તહેવારમાંનો એક તહેવાર એટલે કાલે થાય છે નવરાત્રિ. નવરાત્રિનું પહેલું નોરતું છે અને અત્યારે તો સિટીમાં તો જો કે નવરાત્રિ જેવું ઓછું હોય છે, મોજ મસ્તી જ વધુ હોય છે. અને ગામડામાં હજી જૂની પરંપરાથી નવરાત્રિ ચાલુ છે. ઘણી જગ્યાએ જોવા જડે છે. અમારા ગામમાં જ 3-4 ગામના આજુબાજુના નવરાત્રિ જોવા આવે છે. આ વખતે તો નવરાત્રિ ઉપર હું ગામડે જવાનું નથી, નકર તમને બતાવત, પણ ક્યારેક તમને બતાવીશ કે નવરાત્રિ અમારા ગામડાઓમાં કેવી થાય છે. અને સિટીમાં તો એવું નવરાત્રિ જેવું હવે કંઈ રહ્યું નથી એવા કંઈ ગરબા કે બસ મોજ મસ્તી ને કલાકાર આવી જાય એટલે રમવાનું ચાલુ થઈ જાય એવું જ હોય છે. અને આપણે નવરાત્રિનો કોઈ એવો શોખી નથી. અને હું 3-4 વર્ષથી જામનગરમાં જાઉં, પણ જામનગરમાં મેં ક્યારેય નવરાત્રિ જોવા હું ક્યાંય ગયું જ નથી. અને આજુબાજુમાં અમારે અહીંયા પંપની આજુબાજુમાં ગામડામાં ઘણી જગ્યાએ નવરાત્રિ થતી હોય, પણ આપણે કોઈ દી ક્યાંય જતાય નથી ને આપણે ક્યાંય શોખે નથી એવો નવરાત્રિનો. અને ઘણા જતા હોય છે શોખને લીધે. રવિવાર ને કાલે સોમવારથી પહેલું નોરતું થાય છે, તો આજે આપણે પંપે જઈને પહેલાં એ કામ કરવાનું છે કે બધા મંદિર જે આપણે પંપની અંદર એ બધા સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતના આપણી ગુજરાતી ભાષામાં ધૂંજારા કરી અને રાખવાના છે. અને રસ્તામાં હમણાં ફૂલહાર ને બધું લેતો જઈશ. તો મિત્રો અત્યારે મેં ફૂલહાર ને રસ્તામાંથી લઈ લીધા છે અને હું જોઉં છું થોડીક અગરબત્તી લીધી છે. અગરબત્તી આપણે પંપે થોડીક પૂરી થઈ ગઈ હતી, તો સામે જે મારા ફ્રેન્ડની દુકાન છે હારૂન મોહમ્મદ ફૂલવાળા, ત્યાંથી લીધી છે અને સારું રાખે છે. અમે તો બહુ પહેલાં લેતા, દરરોજ અમે ફૂલ ને બધું ચડાવતા ને પહેલાં અમે પંપે લઈ જતા અહીંયાથી. ને આપણા જૂના મિત્ર છે, તો કોઈને લેવા હોય તો પૂગી જજો. તો મિત્રો અત્યારે અમે પંપના બધા મંદિર સાફ કરી નાખ્યા છે અને આપણે રસ્તામાંથી ફૂલહારને લીધા હતા એ બધા ચડાવી દીધા. અને નવરાત્રિને આગલે દિવસે અમે મંદિર બધા સાફ કરી અને ફૂલહારને જોઈ શકો તમે વ્યવસ્થિત રીતના સાફ સફાઈ કરી અને મંદિરમાં બધામાં ફૂલહારને ચડાવી દીધા છે. આજે અમારા પંપનો છોકરો જુસબ છે, એ બધા મારા કામ હોય છે એમાં બધામાં મારી મદદ કરતો જ હોય. અને આજે અમારા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે અમારા મેઇન ટેબલ ઉપર જ હોય છે. અને જો બધા મંદિર ને બધા ભગવાનને ફૂલહારને ચડાવી દીધા છે. અને જુસબ હજી મંડાણો છે સાફ સફાઈમાં, આડાવરી બધી સાફ સફાઈ કરે છે. અને સાફ સફાઈ કરતાં અમને બેને ફૂલ ગરમી થઈ જાય, તો હવે જાઉં ઠંડુ પીવા. અને જુસબ મારા બધા કામમાં એટલો સપોર્ટિવ રહે છે ને એટલું બધું મને કામ કરવા લાગે એટલે મારું અડધું કામ એ કરી દે છે. એટલે આપણે વાંધો નથી આવતો થોડો ઘણો માટે. એ થોડો કામ અચકાઈ છે પણ ધીરે ધીરે આવી જાય આપણે ભેગું એ વાંધો નહીં આવે. તો મળીએ છીએ બપોર પછી થોડું ઘણું હવે પંપનું કામે ચાલુ કરી દઈ, કેમ કે સવારના આપણે આમ જ મંડાણા હતા ને વાગી ગયા છે 1. તો આ રહ્યું જો આજે એ ચાલુ જ છે. હું બેઠો જાઉં થોડીક વાર ત્યાં, પણ એ ચાલુ જ છે હજી કામમાં. સવારનું કામ કરતો હતો તો થોડીક વાર પહેલાં હમણાં પૂરું થયું તો જરીક વાર નવરો હતો, ફોન હલાવતો હતો અને એમાં લાગી છે ભૂખ. તો આપણે જવું છે હમણાં નાસ્તો કરવા. કામ થયું છે કાંઈ સામે જ જવું છે. પછી એક ભાઈ આવીને કીધું કે આ અમારી બાજુમાં એક કોમ્પ્લેક્સ છે, અહીંયા ભેળ સારી બનાવે છે. મન થયું કે હાલો ભેળ ખાતા આવીએ. હું કોઈ દી ગયો જ નથી, જો કે હું પંપ મૂકીને સવારમાંથી આવું સાંજ સુધી જતો જ નથી. ભાઈ પહેલી ફેર મન થયું તો જતો આવું. નાસ્તો કરવાનું મન લઈને ગયો તો નાસ્તો કરવો પણ પોપટ થઈ ગયો છે, નાસ્તા વાળો જ બંધ નીકળ્યો. અને પછી બાજુની હોટલ છે અમારી, ત્યાં આવ્યો એકાદો ફરારી ચેવડો વેપાર ને ખાઈ લઈએ. હવે અમે આગળ ભેરમાં ખાવી અને ભેરમાં થોડીક સ્કીમ થઈ ગઈ છે
આ ભેળ એટલી જ આવી છે, સામેથી ભેળ આવી છે અને અને આ ભાઈને ભાઈ નહીં અને આ ભાઈ મફતી એમને પૂકી ગયા. 3 ભેળ મગાવી હતી અને 100 રૂપિયા છે. સારા ગાડી બોલાવે જયરાજ છે સારી સારી વિડીયો ઉતરે હું કે લે અરે લઈ લે આના જો કોથમરીના પૂરિયા જેવી બોડી એની તો મારા વિડીયો ઉતર રોજ મૂફીએ ક્યાંય મન કર જય લો આયો મંગુ નો વર આયો મને ખબર આપ લોગ પહેલા આપકી પેમેન્ટ કરશે જમાય તને કાલી બેનને રામપીર વસંત કે અને જમાઈ જઈલો ખાલી એમાં ભાગે ન પડવાનું દીકરા ભરવાની દે પાડો દી અને પાડો દૂધ નો દી એવું છે હે આ તમે વાયરલ ના કરો અમારા કામ ફેમસ કરો. અરે તને પ્રેમ જ તારા હારિયાવાળાને અનુભવ થાય ને કે અમારા જમાઈ YouTube માં આવો એટલે એના માટે ગર્વની વાત છે હે નાની બગીડીમાં સરકારી ઓલા ભાઈને કહી જા અમારે આ બ્લોગ ચાલુ કર્યા ને અમારા વિડિયો કોઈ કામ થયો હે જોઈ લો. એનો લગન પછી પહેલી વાર બે લાગે તને હવે માના તમને અરે ઢીલા મજા કર ને. એમને પણ આ એક ક્યાંક ને આવડે વાત નહીં ના ભાઈ મેરે વખાણ કરી વખાણ બધા જો તા પડતા હોય ના પણ કામ જો વેલું છે તો જમાઈ આવ્યા જામનગર જમાઈ આવ્યા એને એમ કે સિટી ના લેટેસ્ટ જમાઈ આવ્યા જમાઈ ઇન્સ્ટિટ્યૂટ બાર ઉતર્યા ને રવિવારે મેં જીન્સ નું પેન્ટ પસારનું લીધું તો ગાડી ઉભી મારા પોઈટે 30 રૂપિયાનું ટી-શર્ટ રીના જામા અને મંદિરે દુપાર છપડા કરીને ફટફટ ફટતી નો ગતી બસ નો ઉતર્યો ને તા ગામ જો તો તારા હા હવે આપણા હાવું ન કહેવાય ને આપણા હાવું ન કહેવાય મને મને ભાઈ મને કાલે યાર ગડવી મારે જાવું હે મારે આ મિની બ્લોક કોઈ આવડા ન હોય અટી આજે ઓય બોલે બોબે મને હમ દેખાવે આય મિની બ્લોક આવડા ના એમને ઓલું હું તો જોવા ગયો તો તઈ હું થયું એ જરા આ વિડિયો તો આજે ને ખાલી મને દેખાય આ અમારા ભાઈ છે મારા ભાઈ જે ગઢવી અમારે ગઢવીને નાયર ને મામા પાડે નાતો હોય પણ આજે મેં ને મામા કરી લીધા છે અને હું એનો ભાણે જ થયો છે ઓટાણે ઊંધું હાલે છે અને બહુ મજાના માણસ છે આખો દી અમે બે ભેગા જ હોય હમણાં 3-4 દી થયા ભેગા નતા થયા એટલે અને બે ઘડી મસ્તી મજાક કરે છે બહુ મજાના માણસ છે કારણ કે ત્યારે આખો દી ભેગા હોય ને તો ટાઈમ કેમ નીકળી જાય ને ખબર જ ના પડે અને આપણી ચેનલમાં પહેલો જ વિડીયો ભાઈનો મોકલજે જઈને જોઈ આવજો બહુ મજાના માણસ છે. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 12 અને આજે હું ઘરે નથી પહોંચ્યો. આજ 2-4 મિત્રો મળી ગયા હતા તો બહાર જમવા જવાનો પ્લાન થઈ ગયો તો હમણાં જમીને પછી પંપેથી પાછો નીકળો અને કાલ જે નવરાત્રિનું પહેલું નોરતું તો બધાને નવરાત્રિની શુભકામના અને અમારા જામનગર વાસીઓને કાલ અમારે અહીંયા ઓવરબ્રિજ બનતું હતું એનું શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન ભારત દેશના એના હસ્તે ઉદ્ઘાટન છે. જોકે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે આવી અફવા ઉડી છે પણ અફવા નથી હકીકત છે. પણ કાલ સારો દિવસ છે અને પાવન પર્વ છે એવો માતાજીની આરાધનાનો દિવસ છે કાલ પહેલો. તો અત્યારે અમારા જામનગરમાં નહીં પણ લગભગ બધી જગ્યાએ નવરાત્રી 4-5 દીથી ચાલુ થઈ ગઈ છે. વેલકમ નવરાત્રી નટાણા તો ઘણી બધી નવરાત્રી આવે છે. જામનગરમાં તો 4-5 દીથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે અને આ વિડીયોને એન્ડ કરશું અને મળશું હવે આગલા વિડીયોમાં. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ, બાય.